હવે ભલું થજો હર્ષ સંઘવીનું, ભલું થજો એનું કે ઢીમામાં મેં ગયા, બનાસકાંઠાથી યાત્રા શરૂ થઈ ઢીમાથી 21 તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનનીય તુષારભાઈ અને માનનીય અમિતભાઈની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બહેનો આવી અને કીધું કે જિગ્નેશભાઈ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા, પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી. બોલો મારે શું કરવાનું? ચૂપ રહો કે છોતરા કાઢું? એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપંપ પોલીસ સ્ટેશન. કાવો બેટમજી, બરાબર કર્યું ને? આ ગુજરાતની સ્ત્રીઓ, આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે, આવેદન પત્ર આપે, વિધાનસભામાં અમે બોલીએ, પત્રો લખીએ, આવેદન પત્રો આપીએ, ગૃહ સચિવને કહીએ, ડીજીને કહીએ, હર્ષ સંઘવીને કહીએ, મુખ્યમંત્રીને કહીએ અને એ પછી તમારા પેટનું પાણી ના હાલતું હોય તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય, તાવ આવી જશે. યાદ રાખી લેજો, સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે, મને ખબર છે. અને યાદ રાખી લેજો, આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી, છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ. અને ત્યાં જઈને પછી બધી બહેનો અને માતાઓ ધમધમાટી બોલાવી. ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના, ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, જાહેરમાં કહું છું, એમને 10-12 દિવસથી વધારે નહોતા થયા. મુખ્યત્વે વાંક એમનો નથી, પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે, જેને સત્તાના આશીર્વાદ છે એ, અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા ધંધા ચાલે છે, સાહેબ બંધ કરાવો. મારી બહેનો ખોટી નથી. એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જિગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો. અને બુટલેગર હતો, તમે મંજીરા વગાડતા હતા? દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે, પણ મૂળ ફરિયાદ હતી બહેનોની.